તો રામ રામ, જય શ્રી રામ દોસ્તો, ફરીથી સ્વાગત છે તમારું અમારે એક આ નવા વ્લોગની અંદર. અને 2 દિવસથી આપણે જે વિષય ઉપર વાત કરી રહ્યા છીએ એમાં એક મેજર પ્રશ્ન એક ઈ સામે આવ્યો છે કે ભાઈ અમને વિડીયો બનાવવામાં એક શરમ આવે છે. તો હવે આ શરમ દૂર કરવા માટે શું કરવું જોઈએ? તો તમે સૌ પ્રથમ છે એ ઘરમાં ને ઘરમાં તમારો એક મિની વ્લોગ છે એ શૂટ કરી શકો છો. આખા દિવસની દિનચર્યા હોય એ તમે શૂટ કરી શકો છો. અને એ જ દિનચર્યા જે તમે શૂટ કરેલી છે એમાંથી તમે ધીમે ધીમે એડિટ કરતા બી શીખી જશો. ધીમે ધીમે કેમેરા સામે બોલવામાં તમારો કોન્ફિડન્સ વધી જશે. એટલે બારે તમે જાહેરની અંદર વ્લોગ શૂટ કરવામાં જરા પણ શરમ અનુભવશો નહીં. પ્રેક્ટિસ કરવાથી તમારી શરમ દૂર થશે. બાકી એની કોઈ જાતની એવી દવા નથી આવતી કે સવાર સાંજ લ્યો ને તમારી શરમ દૂર થઈ જાય. હા, એ વસ્તુ છે કે ભાઈ અમુક માણસો સાવ શરમ વિનાના જ હોય છે, પણ એ આખી વસ્તુ અલગ થઈ ગઈ. જનરલી વિડીયો શૂટ કરવામાં તમને શરમ આવતી હોય તો તમે તમારા દૈનિક વ્લોગ છે, ડેઈલી વ્લોગ, એ તમે ઘરમાં શૂટ કરો એટલે કેમેરા સામે તમને બોલવાની આદત થઈ જશે, બરોબર? એનાથી ધીમે ધીમે તમારી શરમ દૂર થશે. અને અમુક વ્યક્તિઓને એવા મેસેજ હોય છે કે ભાઈ વિડીયો છે વાયરલ નથી થતો અથવા તો એમાં વ્યૂઝ નથી આવતા. તો ભાઈ જો તમે એક રોજ સમય નક્કી કરી લ્યો, બરોબર છે, અને ડેઈલી વ્લોગ મૂકવાનું ચાલુ રાખો. એ સમયે અમુક સમય કે સંજોગ એવા આવે કે વચ્ચે તમે 1 કે 2 દિવસ છે એ વ્લોગ ના મૂકી શક્યા હોય તો એનો કોઈ વાંધો નથી. પણ એક દી મૂકો ને 4 દિવસ ન મૂકો, એવું કરવાને બદલે તમે રોજ સાંજે અથવા તો સવારે તમને જ્યારે અનુકૂળ આવતું હોય એ સમયે તમે એક વ્લોગ શૂટ કરી અને મૂકી શકો છો. ધારો કે આવતીકાલે તમારે વ્લોગ મૂકવો છે તો આજના આખા દિવસનું દિનચર્યા તમે ભેગી કરી, રાતે જ્યારે ફ્રી હોય ત્યારે વ્લોગ એડિટ કરવો. હવે એડિટ કરવા માટે તમે કઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો એ બી હું તમને સાથે સાથે કહી દઉં. હું જનરલી વ્લોગ એડિટ કરવા માટે કેપકટ અને વીએનનો ઉપયોગ કરું છું. જો કેપકટ એપ્લિકેશનની લિંક તમારે જોતી હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો, હું તમને છે એ લિંક મોકલી આપીશ. બસ તમે ડેઈલી વ્લોગ બનાવવાનું ચાલુ કરો, અપલોડ કરવાનું ચાલુ કરો. યુટ્યુબને એક બિઝનેસ તરીકે લ્યો. આજે તમે કોઈ નવો બિઝનેસ છે એ સ્ટાર્ટ કર્યો હોય તો ભાઈ આપણે રોજ શોપ ઉપર જવું પડે, શોપ ઓપન રાખવી પડે. કસ્ટમર આવે કે ન આવે, આપણે જે ટાઈમિંગ નક્કી કરીએ એ ટાઈમિંગ સુધી શોપ ઓપન રાખવી પડે. એવી જ રીતે યુટ્યુબની અંદર તમારે કરવાનું આવે છે. ડેઈલી તમે વ્લોગ બનાવો, એક સમય છે એ નક્કી રાખવાનો કે ભાઈ મારે રોજ સાંજે છે એ 6 વાગે વ્લોગ અપલોડ કરવો છે અથવા તો સવારે 9 વાગે વ્લોગ અપલોડ કરવો છે. તો એ સમયે દરરોજ વ્લોગ આવી જવો જોઈએ. સિવાય અમુક સમય અને સંજોગો એવા હોય કે આપણે વ્લોગ શૂટ ન કરી શકીએ કે અપલોડ ન કરી શકીએ, એ વસ્તુ અલગ છે. બાકી જો તમે જ્યારે બી વ્લોગ બનાવવા બેસો ત્યારે વ્લોગ એડિટ થઈ જાય એટલે રાતે જ એમાં તમારે ટાઈમ ડ્યુરેશન સેટ કરી અને વ્લોગ અપલોડ કરી દેવાનો હોય છે. અથવા તો તમે શોર્ટ બનાવો છો તો એક સાથે તમે 2 થી 3 શોર્ટ બનાવી લ્યો, એને તમે એડિટ કરી નાખો અને પછી તમે એને વારાફરતી અપલોડ કરી શકો છો. શોર્ટ્સ બનાવવા માટેનું મેઇન રીઝન એ છે કે ભાઈ તમારી એકાઉન્ટ છે એ જલ્દીથી બીજા વ્યક્તિઓ સુધી પહોંચે, તમને જલ્દીથી સબસ્ક્રાઈબર છે એ ગેઇન થાય, બરોબર છે. શોર્ટ બનાવવાનું મેઇન રીઝન એ છે. અને શોર્ટ ઉપર બી હવે યુટ્યુબ છે એ મોનિટાઇઝેશન થઈ શકે છે અને એમાંથી બી તમે ઇન્કમ કરી શકો છો. હા, વ્લોગની અંદર જેટલી ઇન્કમ થતી હશે એના કરતાં ઘણી ઓછી ઇન્કમ થશે, પરંતુ નિયમ ચેન્જ થઈ ગયા પછી શોર્ટ્સ બનાવીને બી તમે ઇન્કમ કરી શકો છો. હવે મેજર પ્રશ્ન એ હોય છે કે ભાઈ ચેનલ છે એ મોનિટાઈઝ ક્યારે થાય છે, બરોબર છે? તો ચેનલ મોનિટાઈઝ થવા માટેના હવે 2 નિયમ છે. પહેલા 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાકનો વોચ ટાઈમ હતો ત્યારે ચેનલ મોનિટાઈઝ થતી. હવે 500 સબસ્ક્રાઈબર અને 30 લાખ શોર્ટ વ્યૂ અથવા તો 3000 કલાક તમારી ચેનલ હાફ મોનિટાઈઝ થઈ શકે છે. અને ફૂલ મોનિટાઈઝ કે જ્યાં એડ થ્રુ તમારું રેવન્યુ જનરેટ થાય એના માટે તમારે 1000 સબસ્ક્રાઈબર, 100 લાખ શોર્ટ્સ વ્યૂ અથવા તો 365 દિવસની અંદર 4000 કલાકનો વોચ ઓવર ટાઈમ કમ્પ્લીટ કરેલો હોય એટલે તમારી ચેનલ છે એ મોનિટાઈઝ થઈ જાય છે. તમને આ લગતા કોઈ બી મેજર પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો. નહીં તો આપણે આવતીકાલે ફરી પાછા એક નવા ટોપિક સાથે વ્લોગ મૂકશું. જય સિયારામ.